તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાલડી ગામની અંદર, તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર। તો અમારે આ મંજીભાઈ રાઘવભાઈનું ફાર્મ છે અને આપણે આખા ફાર્મના તમને બધા દ્રશ્યો કે કેળ, આંબા, આશોપાલ્યવ, આખો બંગલો, ગજુબો અને એની અંદર જે બનાવેલા દ્રશ્યો અને તમને બતાવશું મારા વાલા। તો આપણે પાલડીનો એક વિભાગ મૂક્યો હતો, તો આ બીજો બ્લોક બધા કહેતા હતા કે ભાઈ એક બીજો બનાવો, એટલે આપણે બધો આ બ્લોક પાલડી ગામ અને વેલનાથ બાપાના મંદિર સાથે બનાવ્યો છે। તો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં। અને આ અમારા ગામના મંજીભાઈ રાઘવભાઈ માંગુકિયા એટલે કે બેસરભાઈના નાના ભાઈ, એમનો આ બંગલો છે અને બંગલો 2 એકર જગ્યામાં બનેલો છે। વદરથી આવો તોય અમારા એન્ટ્રીમાં છે અને રૂપાવટીથી આવો તો આ બંગલો એન્ટ્રીમાં છે। આ સામે પ્રાથમિક શાળા અને ભોળાનાથનું મંદિર છે મારા વાલા। વલ્લભભાઈ બાબુભાઈ માંગુકિયા એ અમારે ગામમાં ગમે એવું નાના મોટું કામ હોય અવારનવાર એ વલ્લભભાઈની અમારે સેવા હોય મારા વાલા। રાતે 2 વાગ્યે ફોન કર્યો હોય તો અમારે વલ્લભભાઈ, અમારે સંધુભાઈ સૌજીભાઈ વેરડિયા, અમારે ધનજીભાઈ લાલજીભાઈ વેરડિયા, પછી અમારે ગામના કોઈ પણ હોય પંકજભાઈ નારાયણભાઈ સવાણી, અમારે મુકેશભાઈ ધરમસિંહભાઈ ગોયાણી, અમારે કાળુભાઈ સૌજીભાઈ ગોટી, પછી ત્યાંથી આ ગામમાં હવે બધાના નામ તો હું નહીં લઈ શકું, પણ અમારા ગામનું કોઈ પણ નાના મોટું કામ હોય હિંમતભાઈ ગિરધરભાઈ ખૂટ, અમારે જસમતભાઈ ગણેશભાઈ અમારા માજી સરપંચ, અને આજ વર્તમાનના અમારા નાગજીભાઈ સૌજીભાઈ વાણંદ એટલે કે બુજેલિયા આજના સરપંચ, અમારા ગામની અંદર ગમે એવું કાર્ય હોય એ ખડે પગે બધા ઊભા હોય એવું અમારું આ હરિયાળું અને હેતાવળું મારું ગામ પાલડી। વલ્લભભાઈ બાબુભાઈ માંગુકિયા, વલ્લભભાઈ સીતારામ, સીતારામભાઈ સીતારામ, સીતારામભાઈ જગદીશભાઈ, સીતારામભાઈ રાજુભાઈ, સીતારામભાઈ કમલેશભાઈ, આ અમારે એટલે આ બંગલો બધાએ પ્રેમથી નિહાળવાનો છે। આ બંગલો અમારે મંજીભાઈ રાઘવભાઈ માંગુકિયા એટલે કે બેસરભાઈ રાઘવભાઈ માંગુકિયા એમના નાના ભાઈ, એનો આ બંગલો છે। આ કમસે કમ 2 એકર ઉપરની જગ્યામાં બનાવેલો બંગલો છે અને પાલડીની અંદર એન્ટ્રી કરો એટલે આ તમને બંગલો તરત દેખાશે। પછી તમે રૂપાવટીથી આવશો તોય બતાવે, અને તમે વદર એટલે શિવેન્દ્રનગરથી આવશો તોય આ બંગલો બતાવે। હાલો હું તમને આખો બંગલો બતાવું। અહીંયા આંબા છે, પછી આ નાળિયેરી છે, આ મિત્રો અમારું ગામ પાલડી એટલે અમારા ગામની ઉન્નતિ વિશે વાત કરું તો અમારા ગામની અંદર નાનો મોટો પ્રસંગ હોય કે પછી ગામ ધુવાડાનો પ્રોગ્રામ હોય, અમારો આ ઢારે આલમ એક થાળીએ જમી અને પછી આ ગામની પછી ભોળાનાથનું મંદિર હોય કે રામજી મંદિર હોય કે રામાપીરનું મંદિર હોય કે આપણે કુટિયા જાવ છો એ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર હોય, ગામનું નાના મોટું કોઈ પણ કામ હોય કે 15મી ઓગસ્ટમ્બર હોય કે 26મી જાન્યુઆરી આવેલી હોય, પણ એક સાથે મળી અને હપી અને કામ કરનારું મારું આ હેતાળું હૈયાળું એવું મારું પાલડી છે મારા વાલા। તો મિત્રો અત્યારે બરોબર આજે બંગલો છે એના પગથિયા ઉપર આપણે આવી ગયા છીએ અને આ બંગલો અમારે પાલડી ગામની અંદર ટૂંક સમયની અંદર અમારે મંજીભાઈ રાઘવભાઈ માંગુકિયા એટલે કે 2-3 વર્ષની અંદર જ બનાવેલો છે। એટલે આ બંગલો ભરપૂર જગ્યામાં છે, એટલે 2 એકર ઉપરની જગ્યા છે અને સામે ભોળાનાથનું અને રામાપીરનું મંદિર અને બાજુમાં પ્રાથમિક શાળા પાલડી પ્રાથમિક શાળા અને આ જમણી સાઈડ અમારું આખું ગામ છે। તો મિત્રો આપણે આગળ 2 મિનિટ પહેલાં કીધું કે અમારા મિત્ર વલ્લભભાઈ બાબુભાઈ માંગુકિયા અમે નાનેથી અહીંયા ભેગા રહી અને મોટા થયા, હારી ભણ્યા ગણ્યા, અને આ ફાર્મનું જે સેક્રેટરી વહીવટ કરે એવા અમારે કાકા
એટલે આ ફાર્મને બહુ સારી રીતે દેખભાળ કરે છે. તો આ મંજીભાઈનું ફાર્મ છે. બધા મિત્રો પ્રેમ અને ભાવથી આ ફાર્મને જોજો મારા વાલા. એ મારે જે ગામડે એકવાર આવજો, જોવાને બાવળી બજાર. મારા ભાઈલા મારે જે ગામડે એકવાર આવજો. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમારે આ પાલડી ગામના વેલનાથ બાપાના આશ્રમે. તો અહીંયા પાલડી ગામનો આ વેલનાથ બાપાનું મંદિર છે અને બધાય ભાવિ ભક્તોને આપણે વેલનાથ બાપાના દર્શન કરાવશું. એવા વેલા બાબા નાય શરણે રામૈયો બોલિયા રેજી. તો મિત્રો આ અમારું શ્રી રામદેવ પીર રામા મંડળ એના બધા અમારા સભ્યો છે અને એને આપણે રામ રામ મળી અને પછી અંદર જઈ અને આપણે વેલનાથ બાપાના દર્શન કરીશું મારા વાલા. સીતારામ. જય વેલનાથ બાપા. તો જય રામ આપી, જય લગધણી. આજે એટલે કે પાલડી ગામે અમે બધા તો ભેગા થયા છીએ અને આજ અમારે ઘનશ્યામભાઈ સવણ એટલે કે લોક સાહિત્ય કલાકાર અને એનું અમારે સ્વાગત કરવાનું છે ને સ્વાગત કરીશું એટલે કે અમારે જયસુખભાઈ વલ્લભભાઈ ખાખડિયા. અને આજે અમારે એટલે કે બધા એકઠા થયા છે એનું કારણ છે કે અમે ધૂન મંડળ ચલાવી રહ્યા છીએ અને ધૂન મંડળના વિશે એટલે કે અમારા ઘનશ્યામભાઈ સવાણી બે શબ્દ બોલશે અને થોડુંક આપણને સમજાવશે. તો મિત્રો આપણે બધાને રામ રામ મળી લઈએ, પછી આપણે ધૂન વિશે ઉપર બાપાના સ્થાને જઈ અને તમને થોડીક વાત કરીશું. તો આ અમારી કરેલી વાત તમે બધાએ કાનમાં લેજો. અને અમારે આ તરવડિયા જુવાનડા છે એટલે ધૂનનું કામ બહુ સરસ બજાવે છે. તો મારા વાલા એને થોડોક મોકો આપજો, પછી હવે મેં તમને આગળ આ બધું સમજાવી. જય વેલનાથ બાપા. 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 જય વેલનાથ. જય વેલનાથ બાપા. જય વેલનાથ બાપા. જય વેલનાથ બાપા. થોડાક તાણી જ બોલો, 90% આવે. તો હાલો મિત્રો, અહીંયા અમે એટલે કે મંદિર માથે જો અમારે આ ઘનશ્યામભાઈ સવાણી એટલે કે એનું સ્વાગત કરવાનું છે અને અમારે જયસુખભાઈ વલ્લભભાઈ ખાખડિયા એ સ્વાગત કરશે આજથી અને પછી બે શબ્દ ધૂન વિશે આપણને કહે છે. પણ તો મિત્રો અત્યારે આ પાલડી ગામનું વેલનાથ બાપાનું મંદિર છે. આ લોકો વેલનાથ રામા મંડળે પણ રમી રહ્યા છે. તો તમારે મંડળનું શ્રીફળ આપવું હોય તોય પણ કોન્ટેક્ટ કરજો એના પ્રમુખનો. અને એ લોકોએ અત્યારે જય રામદેવ પીર ધૂન મંડળ બનાવ્યું છે. તો આ જુવાનડા અહીંથી કદાચ 30 કિલોમીટર 35 કિલોમીટરનું કોઈ પણ ગામ હશે તો એ ધૂન માટે તમારા ગામમાં વિના મૂલ્યે આવશે. એને લાભ આપજો. અને છોકરા મહેનત હારી કરે છે અને તમારો એક પણ રૂપિયો ક્યાંય જાહે નહીં. એ બધોય રૂપિયો ગાયોના ફાળામાં છોકરા વાપરે છે. અને પણ હું અહીંયા સૌ તો તમારા ધૂન મંડળની અંદર આવીશ. કદાચ એ પ્રમુખના નંબર તમારી પાસે ન હોય તો આ મારી ચેનલ છે ઘનશ્યામભાઈ સવાણી, એની અંદર મારા નંબર હશે એટલે તમે મને કોન્ટેક્ટ કરજો. અને નકર આ જયસુખભાઈ એના નંબર તમને બોલાવું સૌ. ભાઈ જયસુખભાઈ તમારા નંબર બોલો. 9994808983. એમને આમ ધીમે ધીમે બોલો. 9994808983. તો મિત્રો આપણે હવે વેલનાથ બાપાને દર્શન કરીશું અને વેલનાથ બાપાને હાર ચડાવશું. બોલો વેલનાથ બાપાની જય. હા.
મિત્રો, જુનાગઢના ડુંગરેથી વેલા બાવાને એવું થાય છે કે આજ કોઈ ગામની અંદર જઈ અને એક મોતી મારે પોરવવું છે. એટલે એ બરોબર 4 વાગ્યાનો ટાઈમ બપોર પછીનો, અને એ ગામડાના કોઈ લીમડા હેઠે 5-25 જણા બેઠા છે અને એને વેલનાથ બાપુ એમ કહે છે કે ભાઈ મારે અહીંયા વાળું પાણી કરવા છે અને એક રાત મારે રોકાવું છે. તો એ ઠાંગાઠોળ કરી અને એવું કહે છે કે બાપુ શેલે વૈયા જાઓ, ત્યાં એક ઠાકોર સમાજનો રામલો કોળી રહેશે અને એ તમને બધું કરી દે. એટલે વેલનાથ બાપુ તો ગોતતા ગોતતા રામલા કોળીને ઘરે ગયા કે રામલા અહીંયા વાળું પાણી કરવા છે. અને એક જ રહેવું બાપુ કે હું તમને સગવડ કરી દઉં, હું પાર જીત શિકારી માણા, તમે મારે ઘરેથી જલ્દી વૈયા જાઓ કે તારે જ ઘરે રહેવું છે અને તારે ત્યાં જ રાત રોકાવું છે. એટલે રામલાના ઘરના કહે છે તમે એમ કરો માં, સાધુ સંતોને ઝાંકારો ન જેવાય. એ વાળું પાણી બાઈ બનાવ્યા, બાપાને જમાડ્યા અને 10 વાગ્યે રામલો કોળી બોલ્યો. કારણ કે શિકારી માણા ક્યારેક સારું બોલી જાય કે બાપા થોડોક સત્સંગ કરો. 5-25 જણા ભેળા થયા અને બાપા એ તો સત્સંગ માંડ્યો અને 12-1 વાગ્યે રામલાનો એકનો એક દીકરો વાડામાં ટોયલેટ પાણી ગયો અને એને યારું કરડી ગયો. એટલે બાયુ માણસે કીધું રામલાને કે અહીંયા હાલો તાર કે હું આપણો આ દીકરો મરી ગયો. એ કે હવે આ સત્સંગ જામ્યો એને વિખાય નહીં, એને તો રૂમની અંદર હુવરાવી અને લુગડું ઢાંકી દે. 4:30 વાગ્યે ઠાકર થાળી કરી અને આપણે વેલનાથ બાપુ વૈયા જાહે, પછી આપણે કાર્યવાહી કરીશું. એટલે એ ઠાકર થાળી થઈ અને વેલનાથ બાપુ 4-5-8 જણાને ભાળી ગયા ખંભે આવા ફાળિયા નાખી કે રામલા છે હું. એ કે બાપુ મારો એકનો એક દીકરો રાતી અને યારું આ ભીડ્યો અને એ વયો ગયો, તો હવે મારે શું કરવું? બાપુ તમે જુનાગઢ તો વયા જાઓ, હવે અમે બાકીની કાર્યવાહી કરીએ. એ કે તો અમારો જુનાગઢનો નવનાથ અને ગિરનાર લાજે રામલા હાંડામાંથી કળશો ભરી અને મને લઈ જા તારી રૂમમાં અને એક અંજળી સાંટી દઉં, તારો છોકરો ઊભો કરી દઉં. એ અમારે વેલનાથ બાવો આવા કામ કર્યા. એટલે સાધુ સંતોને કીધું કે માં હુર આવે અને સંત જગાડે. એ અમારો આ સૌરાષ્ટ્રનો સાધુ સમાજ. તમે ગમે ત્યાં જાઓ, કોઈ પૂછ્યું હતું કવિને કે આ અક્ષર તમને કલમમાંથી કયો ગમે? કે મને મારો અક્ષર એક માં ગમે. એવું આ અમારું સૌરાષ્ટ્ર. બોલો વેલનાથ બાપાની જય.